નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત નવા અભ્યાસક્રમમાં ધોરણ 9 ગણિત વિષય અને એમાં ત્રિકોણ. આપણે અત્યાર સુધી અનેકવિધ વાતમાં આપણે ત્રિકોણ અને એને અનુરૂપ આ પ્રકરણમાં આવતા પારિભાષિક શબ્દો, ત્રિકોણની એકરૂપતા માટેની શરતો, આ તમામ મુદ્દાઓની ચર્ચા કરી છે. સાથે સાથે એના સ્વાધ્યાયના પણ કેટલાક પરિણામો જોવા માટેનો આપણે પ્રયત્ન કર્યો હતો. કેટલાક પરિણામો સાબિત પણ કર્યા હતા અને કેટલાક પરિણામો આપણે ગણતરી કેવી રીતે કરી શકાય એની પણ આપણે વાત કરી ગયા છીએ. મિત્રો, ખરેખર જોવા જઈએ તો આ નવો અભ્યાસક્રમમાં પ્રત્યેક મુદ્દામાં પ્રવૃત્તિ ઉપર વિશેષ ભાર મુકાયેલો છે અને જે વિષયની અંદર પ્રવૃત્તિ હોય અને દરેક વિદ્યાર્થી પોતાનો રસ એની અંદર કેળવે તો મને એવું લાગે છે આ વિષય એકદમ સરળ થઈ જતો છે. કારણ શું છે? તમે જ્યારે પણ એ ત્રિકોણ કાગળમાંથી, રંગીન કાગળમાંથી કટ કરો અને એકરૂપ જ્યારે બનાવો છો ત્યારે તમારી પાસે બે મુદ્દા તો સ્પષ્ટ છે જ કે એકરૂપ ક્યારે છે અને એકરૂપ થવા માટે શું સ્પષ્ટ હોવું જોઈએ બે ત્રિકોણ માટે. તો એની જે શરતો જે છે એ શરતો તમને ખબર છે, એટલે સરળતાથી તમે શું કરો છો, એનું માપ કાપી શકો છો અને એને આપણે નાના મોટા એ સ્વરૂપે તમે જુઓ તો સરસ મજાની રીતે નિર્દેશ કરી શકાય છે. ટૂંકમાં એ સિવાય પણ તમે જીઓ બોર્ડની વાત કરી હતી. ઘણા બધા મિત્રો એ બનાવ્યું હશે, ઘણા મિત્રોને ન ખ્યાલ હોય તો એની પણ આપણે સમજ આપીશું આજે. કારણ કે જીઓ બોર્ડ એવું છે કે આપણા અભ્યાસમાં આવતી લગભગ બધી જ ભૌમિતિક આકૃતિઓ આની અંદર આપણે નિર્દેશ કરી શકીએ છીએ. કારણ કે જીઓ બોર્ડમાં એનું જે મૂલ્યાંકન જે છે એ ખરેખર એ પ્રવૃત્તિ થકી અને એવી રીતે બનાવ્યું છે માટે એ જીઓ બોર્ડ તરીકે આપણે નિર્દેશ કરીએ છીએ. પણ એ પહેલાં આપણે પ્રેઝન્ટેશનમાં કઈ કઈ શરતો અને કયા કયા મુદ્દાઓને આપણે આની અંદર નિર્દેશ કરવા જોઈએ એ પહેલાં આપણે પ્રેઝન્ટેશનમાં જોઈશું અને ત્યારબાદ આપણે જીઓ બોર્ડની ચર્ચામાં લઈશું. આપણે પહેલાં પણ વાત કરી ગયા તે પ્રમાણે એકરૂપતાની જે શરતો છે, બાજુ, ખૂણો અને બાજુ. બીજી શરત છે ખૂણો, બાજુ અને ખૂણો. ખૂણો, ખૂણો અને બાજુ. બાજુ, બાજુ અને બાજુ. અને કાકબા એટલે કાટ, ખૂણો, કણ અને બાજુ. આ બે ત્રિકોણની તેના શિરોબિંદુ વચ્ચેની કોઈ એક સંગતતા માટે બાજુ, ખૂણો અને બાજુ એને અંતર્ગત બીજા ત્રિકોણના બાજુ, ખૂણો અને બાજુ જો એકરૂપ થતા હોય તો બંને ત્રિકોણો કેવા થતા છે મિત્રો? એકરૂપ થતા છે. તે જ વાત ખૂણો, બાજુ અને ખૂણો માટે, તે જ વાત ખૂખુબા માટે અને તે જ બાબત આપણે બાજુ, બાજુ અને બાજુ એટલે આપણે બા કહીએ છીએ. અને અંગ્રેજીમાં પણ સાઈડ એંગલ, સાઈડ કહીશું એટલે એસ કહેવાય છે. અને ખૂણો, બાજુ અને ખૂણો એટલે એસ, જે ખૂણો જે છે એને આપણે એંગલ એટલે કે એ કહીએ છીએ. એટલે કે એંગલ, સાઈડ અને એંગલ એટલે કે ખૂબ આખું. એવી રીતે એસ એટલે કે એંગલ, એંગલ અને સાઈડ. અને અહીંયા આગળ બાજુ જે છે સાઈડ એસ અને અહીંયા આગળ RHS. ખ્યાલ આવે છે ને મિત્રો? રાઈટ એંગલ, પછી હાઇપોટેનિયસ કર્ણ અને સાઈડ એટલે RHS તરીકે પણ એને કહેવાય છે. ટૂંકમાં અંગ્રેજીમાં પણ શું કહી શકાય એકરૂપતાની શરતો?
અને બંને ત્રિકોણો એકરૂપ છે તો એને આપણે કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ કહીએ છીએ અંગ્રેજીમાં. આપણે હવે જોઈશું જીઓબોર્ડ, જેમાં આપણે જુદી જુદી આકૃતિઓ દ્વારા ઘણા બધા ત્રિકોણો આપણે નિર્દેશ કરી શકીએ છીએ. તો આપણે એ નિર્દેશ કરવા માટે પ્રયત્ન કરીએ. જુઓ જીઓબોર્ડ. મિત્રો, આ જે જીઓબોર્ડ જે છે એ લાકડાનું બનેલું છે અને એની ઉપર એક કાગળ ચિપકાવીને ચોરસ ઉપર જ્યાં આગળ છેદતા છે ચોક્કસ એકમ અંતરે આપણે શું કરી દીધું છે એને છીદીએ એ રીતે, અને જ્યાં આગળ પરસ્પર છેદતે જે લંબાઈ પહોળાઈના અંતર્ગત જે માપો જ્યાં છેદતા છે ત્યાં આગળ એકમ અંતર લઈને, એટલે કે સમાન અંતર લઈને એની ઉપર ખીલીઓ લગાવી દીધી છે. એટલે કે આ વેસ્ટમાંથી બેસ્ટ, પરંતુ આમાં અનેકવિધ પ્રકારના ત્રિકોણ આપણે બતાવવા હોય મિત્રો તો આપણે બતાવી શકીએ છીએ. સામાન્ય રીતે બધી જ ભૌમિતિક આકૃતિઓની વાત થાય તો આપણે ભૌમિતિક આકૃતિઓ દર્શાવવી હોય તો આપણે સરળતાથી દર્શાવી શકીએ, અને બનાવવું ખૂબ સહેલું છે, સરળ છે. એટલે આવી રીતે બીજી પણ અન્ય એક નમૂના તરીકેની વાતમાં અનુસંધાનમાં આપણે જોવા જઈએ તો આપણે ઘણા જે અનેકવિધ પ્રકારે જે ત્રિકોણની વાત થતી છે તો ત્રિકોણો આપણે નિર્દેશ કરી શકીએ છીએ. એવો જ બીજો પણ આપણે એક ત્રિકોણ નિર્દેશ કરવા માટે પ્રયત્ન કરીએ. જુઓ મિત્રો, અહીંયા આગળ આપણી પાસે જે બાજુ આપી છે તમે જોઈ શકો છો કે આ જુદા જુદા રબર બેન્ડનો ઉપયોગ કરીને ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, ખૂણાના સંદર્ભે અને બાજુના સંદર્ભે તમને બધાને ખ્યાલ છે. ત્રિકોણ ખૂણાના સંદર્ભમાં જોવા જઈએ તો એના પણ 3 પ્રકાર, અને બાજુના સંદર્ભમાં જોઈએ પણ તો એના 3 પ્રકાર છે. આપણે વાત કરીએ એના પ્રકારોની વાત કરીએ મિત્રો. આ જીઓબોર્ડની આપણે વાત કરી. સામાન્ય સ્થિતિમાં આપણે જોવા જઈએ કે ત્રિકોણ જે છે એ ત્રિકોણમાં ખૂણાઓના આધારે 3 પ્રકાર, કાટકોણ ત્રિકોણ કહીએ છીએ, ગુરુકોણ કહીએ છીએ અને લઘુકોણ કહીએ છીએ. કાટકોણ ત્રિકોણ છે તો ત્રિકોણના 3 ખૂણામાં એક ખૂણો કાટખૂણો એટલે કે 90°નો છે. ગુરુકોણ ત્રિકોણ જે છે તો ત્રિકોણનો કોઈ એક ખૂણો 90°થી મોટો છે અને બાકીના 2 કેવા છે? 90°થી નાના છે, એટલે કે લઘુકોણ છે. એવા જે ત્રિકોણ છે એને ગુરુકોણ. ગુરુકોણમાં આટલું સ્પષ્ટ જ છે કે ત્રિકોણના 3 ખૂણામાંથી એક ખૂણો 90° કરતાં મોટો હોય તો એને ગુરુકોણ ત્રિકોણ. અને લઘુકોણ ત્રિકોણ જે છે એમાં 3 ખૂણાઓ જે છે 90° કરતાં નાના માપના હોય. ખૂણાના આધારે આપણે 3 પ્રકાર આપણે આગલા વર્ષોમાં શીખી ગયા છે, થોડુંક પુનરાવર્તન તરીકે. બીજો મહત્ત્વનો મુદ્દો ત્રિકોણમાં આપણે જોવા જઈએ તો બાજુના આધારે 3 પ્રકાર. 3 બાજુ સરખી છે તો સમબાજુ ત્રિકોણ, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. એની 2 બાજુ જ સરખી છે, સમદ્વિબાજુ ત્રિકોણ, એને આઇસોસીલિયસ ટ્રાયેંગલ કહેવામાં આવે છે. અને 3 બાજુઓ જુદી જુદી છે એટલે કે વિષમબાજુ ત્રિકોણ, એને સ્કેલન ટ્રાયેંગલ કહેવામાં આવે છે. મિત્રો, આ રીતે આપણે પુનરાવર્તન આપણે જોયું. જીઓબોર્ડમાંથી એકરૂપતાની તમામ શરતો સરળતાથી જુદા જુદા ત્રિકોણ દર્શાવી એ શરતોના આધારે એના માપન પણ કરી શકાય. માપનના આધારે એની ઉપર પહેલાં ત્રિકોણ રબર બેન્ડથી દોરી નાખો, પછી એને માપપટ્ટીના સ્કેલના જે અંકો છે એ પ્રકારે 3 બાજુનું માપ મેળવો. મિત્રો, તમે જોશો તો ખૂબ મજા આવશે અને વેસ્ટમાંથી બેસ્ટ જેવું, અને તમામ ભૌમિતિક આકૃતિઓ એક નહીં એ બધી જ આપણે આમાંથી બનાવી શકીએ છીએ. આપણે એકરૂપતાની શરતોની અંદર વાત કરતા હતા. ક્રમશઃ
એને અંગ્રેજીમાં પણ શું કહી શકાય એ આપણે જોઈ ગયા. એના ઉચ્ચાર સાથે શું જોઈ ગયા એ મહત્ત્વના મુદ્દાઓ આપણે યાદ રાખવા જોઈએ. ગુજરાતીમાં આપણે જાણતા હોવા છતાં કેટલાક શબ્દો જે છે અંગ્રેજીની અંદર એના જે પર્યાયી શબ્દો જે છે એ પણ બી આપણે જાણવા જોઈએ. ફરી એક વખત આપણે જોઈએ પ્રેઝન્ટેશનમાં કે SAS બાજુ ખૂણો બાજુ, ASA, SSS અને RHS એટલે રાઇટ એંગલ એટલે કાટખૂણો, H એટલે હાઇપોટેનિયસ અને S એટલે સાઈડ બાજુ એટલે કે કાકબા, કાટખૂણો, કર્ણ અને બાજુ. આ રીતે આપણે અંગ્રેજીમાં પણ એને કહીએ છીએ. આગળ આપણે જોઈએ ફરી એક વખત પુનરાવર્તનમાં બાખુબા ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR આપણને આપેલા છે. એમાં AB એકરૂપ PQ બંને સમાન છે, B અને Q ખૂણો સરખા છે અને બીજી બાજુ જે આપણે કીધી છે બાજુમાં BC એકરૂપ QR છે. એટલે કે ત્રિકોણ ABC સંગતતા ત્રિકોણ PQR એકરૂપ છે. એટલે કે બાખુબા શરતના આધારે બંને ત્રિકોણો એકરૂપ છે. આગળ વાત કરીએ ખૂબ આખું ખૂણો બાજુ અને ખૂણો ત્રિકોણ ABCને સંગત, ખૂણા એને સંગત ખૂણો P છે, બાજુને સંગત AC ને સંગત કયો છે PR બાજુ છે અને Cને સંગત ખૂણો R છે. એટલે કે ખૂબ આખુંના આધારે બંને ત્રિકોણો ત્રિકોણ ABC સંગતતા ત્રિકોણ PQR એ કેવા છે બંને ત્રિકોણો એકરૂપ છે. આગળ ખૂબાના આધારે આગળ બે ત્રિકોણમાં ખૂણો અને બાજુ, ખૂણા બીને સંગત ખૂણો Q છે, ખૂણા Cને સંગત ખૂણો R છે અને બાજુ છે C થી A અને R થી P બાજુ જે છે એ કેવી છે સરખી છે, સમાન છે, એકરૂપ છે આપણે કહીશું. એટલે કે બંને ત્રિકોણો એકરૂપ છે. આગળ વાત કરીએ બીજી શરત. ત્રણ બાજુની વાત થતી છે. એટલે કે AB બાજુ એકરૂપ PQ બાજુ, BC બાજુ એકરૂપ QR બાજુ અને AC બાજુ એકરૂપ PR બાજુ આ આપણને આપેલી છે. એટલે કે ત્રણ બાજુઓ સરખી છે માટે બંને ત્રિકોણો એકરૂપતાની શરતના આધારે એટલે કે SSS એટલે કે બાના આધારે બંને ત્રિકોણો એટલે કે ABC સંગતતા PQR માટે આ બંને ત્રિકોણો કેવા થતા છે એકરૂપ થતા છે. અને તેવી રીતે કાટખૂણો કર્ણ અને બાજુ તો કાટખૂણો કર્ણ અને આ બાજુ કાકબા અહીં આગળ પણ બી કાટખૂણો કર્ણ અને બાજુના આધારે ખૂણો B એકરૂપ Q છે, AC બરાબર PR છે અને BC બરાબર QR બાજુ આપણને સમાન આપી દીધી છે એટલે એકરૂપ છે. માટે કાકબા શરતના આધારે ત્રિકોણ ABC સંગત ત્રિકોણ PQR એ સંગતતા એકરૂપતા ધરાવે છે. ટૂંકમાં આ 5 શરતો થઈ. મિત્રો આગળ વાત કરીએ જે આપણે વાત કરતા હતા અગાઉના ધોરણમાં જોઈ ગયા બાજુના આધારે ત્રિકોણના પ્રકાર 3 છે. સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમ બાજુ ત્રિકોણ એ આપણે જાણીએ છીએ. હમણાં પણ આપણે દીધા. આ ત્રણ ત્રિકોણો જીઓ બોર્ડમાં પણ દર્શાવી શકાય, પેન્સિલ દ્વારા આપણી સાવણીની સળીઓ દ્વારા પણ નિર્દેશ કરી શકાય અને જુદા જુદા રંગીન કાગળમાં પણ આપણે એને કટ કરીને બનાવી શકીએ. જીઓ બોર્ડમાંથી તો બધી ભૌમિતિક આકૃતિ દર્શાવીશું. મારે સમબાજુ ત્રિકોણ બનાવવો છે. મિત્રો વેશમાંથી બેશ સાવરણી સળીઓના પીછા તૂટી જાય એટલે એનો પાછળનો ભાગ છે સળીઓ સરસ મજાની મળે એને કટ કરી સરખા માપની એને ફેવિક્વિક અથવા ટાંકણીથી જોડી દો ત્રણેય બાજુના સંદર્ભમાં, તમારો સમબાજુ ત્રિકોણ રેડી થઈ જશે. મિત્રો આવું પ્રોજેક્ટ કાર્ય બનાવીને વિદ્યાર્થી મિત્રો તમે તમારા વિષય શિક્ષકને બતાવજો, તમને ખૂબ પ્રોત્સાહિત કરશે એવું મને લાગે છે અને તમને આવું પ્રોજેક્ટ કાર્ય કરવાનું ગમશે પણ ખરું. બીજું એવા રંગીન કાગળોનો પણ ઉપયોગ થઈ શકે. બીજા અન્ય રીતે પણ મિત્રો તમે આ દર્શાવવાનો પ્રયત્ન કરશો તો આપણે સરળતાથી દર્શાવી શકાય. ત્રિકોણો દર્શાવવા છે તો અનેકવિધ રીતે આપણે દર્શાવી શકાય. મિત્રો આવું જ એક આમ જોવા જઈએ તો એક લો કોસ્ટ બેઝ કહી શકાય એવું સરસ મજાનું સાધન કહેવાય કે ભાઈ દોરી વડે પણ ત્રિકોણો દર્શાવી શકાય. આપણે રબર બેન્ડ જોયું, જીઓ બોર્ડ પણ જોયું. એક સરસ મજાનું જીઓ બોર્ડ
સિવાય, અસળીઓ સિવાય પણ આપણે એક જોવું છે. જોઈએ આપણે. જો મિત્રો, હું તમને નિર્દેશ કરું છું. પહેલાં આપણે પ્રેઝન્ટેશનમાં જોઈશું કે આ જે ત્રિકોણના જે 3 પ્રકાર જે છે, કયા કયા પ્રકાર છે જોઈ લઈએ આપણે જરીક. મિત્રો, આપણે ખ્યાલ છે કે ત્રિકોણના બાજુના આધારે 3 પ્રકાર છે: સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. એને આપણે પ્રેક્ટિકલી એક સાદી દોરી વડે આપણે નિર્દેશ કરીને જોઈશું. જુઓ મિત્રો, કેવો સરસ મજાનો આપણે શું કરી શકીએ. એક દોરીના આધારે તમે જોશો તો એક નિર્દેશનમાં દેખાય છે મિત્રો કે એક સિમ્પલ સાદી દોરીથી સમદ્વિબાજુ. મિત્રો જોજો, હા, જો કાટકોણો બની ગયો, કાટકોણ ત્રિકોણ પણ બની ગયો. હવે મારે જે વાત કરવી હતી, સમદ્વિબાજુ ત્રિકોણ કેવો છે? 2 બાજુઓ સરખી. અને જોવા જઈએ તો વિષમ બાજુની જ્યારે વાત થતી છે તો આ રીતે હું જોવા જઈશ તો મને એવું લાગે છે કે આ વિષમ બાજુ ત્રિકોણ પણ, એટલે બાજુના આધારે, ખૂણાના આધારે પણ, જો ખૂણાના આધારે જોવા જઈએ કાટખૂણો થઈ ગયો, લઘુકોણ થઈ ગયો, અને ગુરુકોણ જો મારે બતાવવો છે તો એનું અનુસંધાન તમે જુઓ તો એ પણ બી આપણે લઈ શકાશે. આ ગુરુકોણ ત્રિકોણ તમે નિર્દેશિત કરી શકાશે. જે ખૂણો આપણને કેવો મળશે? ગુરુ મળશે, એટલે કે 90° કરતાં મોટો મળશે. દોરીના માધ્યમથી મિત્રો, આ દોરી એક સિમ્પલ દોરીના માધ્યમથી આપણે બધા જ પ્રકારના ત્રિકોણોનું નિર્દેશન બાજુના આધારે હશે કે ખૂણાના આધારે હશે, એ બધા જ આપણે નિર્દેશ કરી શકીએ છીએ. હવે વિચારો, આમાં ક્યાં કોઈ ખર્ચ છે? દોરીને શું કર્યું હતું મેં? જો એને 2 છેડા ગાંઠ એને ચીપકાવી દીધા, બંને ગાંઠ મારી દીધી આપણે, એટલે આપણે સરળતાથી શું થઈ ગઈ? દોરી તૈયાર થઈ ગઈ. સિમ્પલ દોરી. સિમ્પલ દોરી દ્વારા પણ બધા જ પ્રકારના ત્રિકોણ જોયું. અને કેટલા સહેલી રીતે આપણે હરતા પડતા આ બધા ત્રિકોણો શું કરી શકીએ? લઈને આપણા ખિસ્સામાં મૂકી દઈએ. જો બધા ત્રિકોણો આવી ગયા. અને કેટલા મોટા મોટા ત્રિકોણ બને. અને કોકને આપણે કહીએ કે આ બધા જ પ્રકારના ત્રિકોણો મારા ખિસ્સામાં રહેલા છે. મિત્રો, એક રમત સાથે કે અનેકવિધ રીતે પ્રોજેક્ટ કાર્યના સંદર્ભમાં આપણે ક્યાંક પ્રવૃત્તિથી આ વિષય વસ્તુને આપણે લઈશું તો મને લાગે છે તમને ખૂબ ગમશે. અને તમે પણ દોરી વડે તમે ત્રિકોણ બતાવજો તમારા વિષય શિક્ષકને, એમને ગમશે અને તમને મોટિવેટ કરશે. આપણે જોઈએ પ્રેઝન્ટેશનમાં 3 પ્રકારની વાત કરી. આગળ વાત કરીએ. જે ત્રિકોણની 2 બાજુઓ સમાન હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. નીચેની પ્રવૃત્તિ કરી તેના જવાબમાં શું આવે તમે જોઈશું. આપણે જુઓ કે આ તમે બધામાં તમે જુઓ કે સમદ્વિબાજુ ત્રિકોણ છે, એટલે કે 2 બાજુઓ સરખી. એક નાનો છે, એનાથી થોડોક મોટો, સૌથી મોટો છે. આ તો એનાથી સૌથી નાનો આ છે, આ મિડલમાં છે. જોવા જઈએ આ સૌથી મોટો, આ મોટો છે, પછી આ છે, અને પછી આ છે. આ 4 ત્રિકોણો સમદ્વિબાજુ ત્રિકોણ છે, એટલે કે એની 2 બાજુઓ કેવી થતી છે? સરખી થતી છે. જીઓ બોર્ડની અંદર પણ આ દર્શાવો તમે, કેટલું સહેલું અને સરળ થઈ જાય. આ 4 મારે ત્રિકોણ દર્શાવવા હોય તો એકદમ સહેલા છે, ખૂબ સહેલા. કેવી રીતે તમને બતાવું છું કે આ રબર બેન્ડ બનાવી દઈએ પછી શું તમે જુઓ, બતાવી દઈએ. ચાલો તમે જુઓ આ પ્રેઝન્ટેશનમાં, તમે જુઓ કે આ પણ બી 2 ત્રિકોણ રબર બેન્ડથી બતાવી દીધા. બીજો પણ આપણે એક જીઓ બોર્ડ દ્વારા બતાવવું છે મિત્રો. બીજો પણ એક નાનો થઈ ગયો, જોયું? સમદ્વિબાજુ. એથી વિશેષ મારે બતાવો છે થોડુંક, તો પણ બી આપણે દર્શાવી શકીશું કે બાજુઓ સરખી. જોયું? સમદ્વિબાજુ. ટૂંકમાં
અનેકવિધ રીતે જોવા જઈશું તો દોરી વડે પણ દર્શાવી શકીશું અને જીઓ બોર્ડ દ્વારા રબર બેન્ડથી પણ આપણે દર્શાવી શકીશું, જ્યાં આપણને કોઈ પ્રશ્ન રહેવાનો છે નહીં. જોઈએ આગળ મિત્રો કે પ્રમેય 7.2 જે છે એ ખરેખર બહુ રસપ્રદ છે. સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે તેમ મારે સાબિત કરવું છે. આ જે પરિણામ જે છે અનેક રીતે સાબિત કરી શકાય છે. એમાંની આપણે એક સાબિતી જોઈશું. કારણ કે સમદ્વિબાજુ ત્રિકોણ છે એની સામેના ખૂણાઓ સમાન છે તેમ સાબિત કરવું છે. ત્રિકોણ આપી દીધો છે, અહીંયા આકૃતિ આપણે દોરી છે. ત્રિકોણ એબીસીમાં એબી બાજુ અને એસી બાજુ સમાન છે, તો મારે કહેવું છે કે આ બે બાજુઓ સમાન છે, તો એના અંતર્ગત એના સામેના ખૂણાઓ જે છે આ બી અને આગળ ખૂણો કયો છે સી, મારે કેવો છે સમાન બતાવો છે, સરખો બતાવો છે. સમજાય છે ને મિત્રો? બી અને સી ખૂણો મારો સરખો એ બતાવવાનો છે, સાબિત પણ કરવાનો છે એ રીતે. એટલે ખૂણો બી અને સી આપણે સાબિત કરીશું. ખૂણા એનો દ્વિભાજક દોરો. ધારો કે તે બીસીને ડીમાં છેદે છે. જો મિત્રો સ્પષ્ટ છે, શું કરે છે? આ બીસી જે બાજુ જે છે એને ડીમાં છેદે છે. કોનો દ્વિભાજક? બી, મારું કર્સર છે એ પ્રમાણે બી એ અને સી જે ખૂણો જે છે એટલે કે ખૂણો એ એનો દ્વિભાજક એટલે ખૂણા એના બે સરખા ભાગ. એટલે કે આ એડી જે છે એ શું કરે છે? ખૂણા એનો દ્વિભાજક છે. એ બી એ ડી અને ડી એ સી બે ખૂણા બનાવશે, બંનેના માપ સરખા છે. અને આ જે એડી દ્વિભાજક છે એ બીસીને ડી બિંદુમાં અહીં આગળ છેદે છે. આગળ વાત કરીએ. બીએડી અને સીએડીમાં એબી બરાબર એસી એ તો આપણને આપ્યું છે બે બાજુઓ. બીએડી અને સીએડી કારણ કે ખૂણા એનો દ્વિભાજકની રચનાથી બનતા ખૂણાઓ છે, એટલે આ બંને ખૂણાઓ કેવા છે? સરખા થતા છે. મિત્રો તમે જુઓ, બાજુ ખૂણો અને બાજુ, બાજુ ખૂણો અને બાજુ અંતર્ગત શું થશે? ત્રિકોણ બીએડી એકરૂપ સીએડી બાખૂબા બાજુ ખૂણો અને બાજુ. કઈ બાજુ બીજી? જુઓ, આ બાજુ તો છે જ આપણી. બીજું આગળ જેમ વાત કરીએ પ્રમાણે આપણી પાસે શું છે? દ્વિભાજક છે, માટે શું કરે છે? અહીં ડી બિંદુ, આ જે ડી જે છે એડી એ છે એટલે કે બીસીને ડી બિંદુમાં છેદે છે. એ બી બરાબર એસી આપણને આપેલું છે અને આ આપણને ખૂણાનું દ્વિભાજક છે એટલે આ બંને ખૂણાઓ બીએડી અને સીએડી બંને સરખા મળેલા છે. અને બીજી કઈ બાજુ થઈ ગઈ? આ એથી ડી, આ બંને ત્રિકોણમાં કઈ બાજુ થઈ ગઈ? એથી ડી બાજુ થઈ ગઈ. તો બાખુબાના આધારે બાજુ ખૂણો અને બીજી કઈ બાજુ થશે મિત્રો? એડી બાજુ. અહીંયા આગળ આપણે નોંધ કરીશું. અહીંયા આગળ જે એકરૂપતા બતાવી છે ત્યાં આગળ આપણે આગળ નોંધ કરીશું. એડી બરાબર એડી અથવા ડીએ માટે બીએડી એકરૂપ ત્રિકોણ સીએડી બાખુબાના આધારે બંને ત્રિકોણો એકરૂપ છે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગોના ખૂણાઓ હોવાથી એ બી અને ડી ખૂણો અને એ સી અને ડી ખૂણો બંને સરખા થતા છે, માટે ખૂણો બી અને ખૂણો સી બંને કેવા થતા છે? એકરૂપ. એટલે કે એકરૂપ જે બતાવતા કે બે બાજુઓ સમાન છે, એટલે એ બી બાજુ અને એસી બાજુ સમાન છે, તેને સામસામેના ખૂણાઓ ખૂણો બી અને ખૂણો સી પણ કેવો થતો છે? અહીં સાબિત થતો છે એ સમાન છે. કારણ કે આ બંને ત્રિકોણો જે એકરૂપ થઈ ગયા તો એ એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ પણ કેવા થાય? એકરૂપ થાય. માટે એ બી ડી બરાબર એસી ડી થવાના છે, એટલે કે ખૂણો બી બરાબર ખૂણો સી થશે, જે મારે શું કરવાનું હતું મિત્રો? સાબિત કરવાનું હતું. મિત્રો પ્રમેય કેટલો સહેલો અને સરળતાથી સાબિત કર્યો. એમાં બે વસ્તુ જ સ્પષ્ટ બતાવી કે જે ત્રિકોણ દોર્યો હતો અને શિરોબિંદુમાંથી શું દોર્યું? ખૂણા એનો દ્વિભાજક લીધો. શું લીધું મિત્રો આપણે?
ખૂણા એનો દ્વિભાજક, જેથી કરીને બે ખૂણાઓ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. બે બાજુ તો હતી જ, અને બંને ત્રિકોણમાં એક બાજુ એડી બાજુ તો કેવી છે? બંનેમાં સમાન છે. એટલે કે બાજુ, ખૂણો અને બાજુના આધારે બંને ત્રિકોણો કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. અને એકરૂપ બંને ત્રિકોણો થઈ ગયા માટે ખૂણાઓ બધા એકરૂપ બતાવવાના છે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગોના આધારે, એટલે કે CPCT આપણે કહીએ છીએ, એના આધારે ખૂણો બી અને ખૂણો સી કેવો થઈ ગયો? એકરૂપ થઈ ગયો. એટલે કે બે બાજુઓ ત્રિકોણની સરખી હતી તો એના સામેના ખૂણાઓ અરસપરસ કેવા છે? સમાન છે. જે આપણે પ્રમેય અહીં આગળ આપણે સાબિત કર્યો. એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ, બે બાજુઓ સરખી એટલે કેવો ત્રિકોણ થયો? સમદ્વિબાજુ ત્રિકોણમાં જે બે બાજુઓ સરખી જાય તો આપણે સાબિત શું કર્યું? તેના સામેના ખૂણાઓ પણ કેવા છે? સમાન, એટલે એકરૂપ છે. તેમ આપણે સાબિત કરવું હતું, એ આપણે જોઈ ગયા. આગળ આપણે જોઈએ મિત્રો, પ્રમેય 7.3 એ આ પ્રમેય 7.2નો પ્રતીપ છે. આ પ્રમેયને તમે ખૂબ આખું એકરૂપતાની શરત દ્વારા સાબિત કરી શકો. એના માટેના કેટલાક ઉદાહરણ આપણે લઈએ મિત્રો. ઉદાહરણ 4, ત્રિકોણ ABCમાં ખૂણા એનો દ્વિભાજક AD છે, એ BCને લંબ છે. સાબિત કરવું છે AB બરાબર AC અને ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. ઉકેલમાં ABD અને ત્રિકોણ ACDમાં BAD અને CAD એ આપણે કેવો છે? દ્વિભાજક છે. એટલે આ બંને ખૂણાઓ કેવા થઈ ગયા? સરખા. મારું કર્સર છે એ પ્રમાણે BAD અને CA અને D, આ બંને ખૂણા કેવા છે? ખૂણા એનો દ્વિભાજક આ AD છે, માટે આ બંને ખૂણા કેવા થઈ ગયા? સમાન થઈ ગયા, જે આપણને આપેલું છે. આગળ વાત કરીએ. AD એ એની સામાન્ય બાજુ છે. બીજી વસ્તુ, ADB બરાબર ADC, ADB બરાબર AD અને C, કારણ કે કાટખૂણો છે. લંબ છે ને, આપણને આપ્યું છે ને મિત્રો. શું આપણને આપ્યું છે? જુઓ કેવા છે. અહીં શું કીધું છે? AD એ BCને લંબ છે. આ AD જે છે એ BCને લંબ થતો છે, માટે શું થશે મિત્રો? અહીં આગળ કાટખૂણા થશે. એટલે કયો કાટખૂણો થઈ ગયો? ADB કાટખૂણો થઈ ગયો. બીજો ADC કાટખૂણો થઈ ગયો. આ ખૂણો તો હતો જ, એટલે કે બે ખૂણાઓ અને આ અંતર્ગત બાજુ જે AD બંને સમાન છે. એટલે કે ખૂબ આખું ખૂણો, બાજુ અને આ ખૂણોના આધારે આ બંને ત્રિકોણો કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. અને એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો કેવા થાય? એકરૂપ થાય. એટલે માટે AB બરાબર કેવા થઈ ગયા? AC, અને AB બરાબર AC થઈ ગયા માટે આ ત્રિકોણ કેવો થઈ ગયો મિત્રો? સમદ્વિબાજુ ત્રિકોણ થઈ ગયો. જોયું અહીંયા આગળ કે કેટલું એકદમ સરળતાથી આ એકરૂપતાની શરતનો ઉપયોગ કરીને આપણે જોઈ ગયા. અને સાબિતી પણ કેટલી રસપ્રદ. પ્રતીપ આ એક ઉદાહરણ દ્વારા પણ આપણે એક જોઈ શકીએ કે આપણે સાબિત કર્યું કે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે. મિત્રો, આના બેઝથી તમે પણ એક નવું કંઈ વિચારીને એવું કોઈ પરિણામ શોધો અને એ કોઈ શરતના આધારે સાબિત થાય તો તમે પણ તમારા વિષય શિક્ષકને એની આવી જ સાબિતી લખીને બતાવજો અને તમે અનુભવજો કે કેવી મજા પડે છે. એકરૂપતાની શરતો આપણને ખ્યાલ આવી જાય તો આપણને એક હાર્દ થઈ જાય અને અનેકવિધ આ પ્રકરણમાં આપણે પ્રવૃત્તિઓ જોઈ શકીએ, કરી પણ શકીએ. કરી શકાય ને મિત્રો? હવે તો ઘણા બધા વિચારો તમારી પાસે છે. દોરી છે, સળી છે, કાગળ છે, જીઓ બોર્ડ છે, આ બધાના દ્વારા આપણે શું કરી શકીએ? ભૌમિતિક આકૃતિઓનું નિર્દેશન કરી શકીએ છીએ. આગળ જોઈએ મિત્રો. ઉદાહરણ નંબર 5 જે છે, ત્રિકોણ ABCની સમાન બાજુઓ AB અને ACના મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે.
એટલે કે આ એ બી અને એસીના મધ્યબિંદુ ઈ અને એફ છે. સાબિત કરો કે BF બરાબર CE, એટલે કે આ BF બરાબર CE એવું મારે સાબિત કરવું છે. ત્રિકોણ ABF, A બી અને એફ, અને બીજો છે ત્રિકોણ AC અને ઈમાં AB બરાબર AC છે, જે પક્ષમાં આપણને આપેલું છે. ખૂણો એ સામાન્ય ખૂણો છે બંને ત્રિકોણમાં. તમે જુઓ ABF અને ACEમાં કેવો છે ખૂણો, એ સામાન્ય ખૂણો છે. અને AF અને AE એ સમાન બાજુનો અર્ધ ભાગ છે, એટલે સરખો થઈ ગયો. તમે જુઓ બાજુ, ખૂણો અને બાજુ, તો ABF એકરૂપ ત્રિકોણ ACE બાખુબાના આધારે, બાખુબા એકરૂપતાની શરતના આધારે બંને ત્રિકોણો એકરૂપ થતા છે. માટે BF બરાબર CE એકરૂપ ત્રિકોણના અનુરૂપ બાજુઓ. આ બંને ત્રિકોણો એકરૂપ થઈ ગયા એટલે B થી F અને C થી F કેવી થવાની, એની બાજુઓ અનુરૂપ બાજુઓ એકરૂપ થવાની. કેટલું પરિણામ સહેલું છે મિત્રો. આકૃતિ અને એકરૂપતાની શરતો આ બે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આકૃતિ દોરવાનું પણ કૌશલ્ય તમે આમાંથી ધીરે ધીરે મેળવશો એવી આશા રાખું છું. આગળ આપણે જોઈએ કેટલાક પરિણામો. સમદ્વિબાજુ ત્રિકોણ ABCમાં AB બરાબર AC અને BE બરાબર CD થાય તેવા બિંદુઓ D અને E એ BC પર છે. તો સાબિત કરવું છે AD બરાબર AE. ત્રિકોણ ABD અને ત્રિકોણ ACEમાં A, B અને D બીજો ત્રિકોણ છે. A મારું કર્સર છે એ પ્રમાણે C અને Eમાં AB બરાબર AC જે આપણને આપ્યું છે એને પરિણામ નંબર 1 કહીશું. ખૂણો B અને ખૂણો C કે સમાન બાજુની સામેના ખૂણા, પરિણામ નંબર આપણે 2 કહીશું. એટલે B અને C બે ખૂણાઓ. અને બીજી વસ્તુ BE બરાબર CD, BE બરાબર CD જોયું. માટે BE માઇનસ DE, આ B થી E છે એમાંથી DE બાદ કરી દો. એવી રીતે CD છે એમાંથી DE બાદ કરી દો તો આપણને શું મળશે? B બરાબર CE મળશે. પરિણામ નંબર 3 ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACE બાજુ, ખૂણો અને બાજુના આધારે પરિણામ 1, 2 ને 3 પરથી AD બરાબર AE એકરૂપ ત્રિકોણના અનુરૂપ કેવા થશે? બાજુઓ થશે. બંને ત્રિકોણ એકરૂપ છે માટે A થી Dનું માપ અને A થી Eનું માપ બે બાજુઓ કેવી થતી છે? એકરૂપ થતી છે. એટલે કે અહીં આ જે બાખુબા શરતના આધારે બંને ત્રિકોણો એકરૂપ થયા માટે આપણે લખી શક્યા એકરૂપ ત્રિકોણના અનુરૂપ બાજુના આધારે AD અને AE બંને બાજુઓ કેવી છે? એકરૂપ છે. આગળ વાત કરીએ સ્વાધ્યાય 7.2માં જોઈએ, જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણ ABCમાં ખૂણો B અને ખૂણા Cના દ્વિભાજકો એકબીજાને Oમાં છેદે છે. A અને O ને પહેલાં જોડો અને સાબિત કરો કે B થી O બરાબર O થી C અને AO એ ખૂણા Aનો દ્વિભાજક છે. શું આપ્યું છે? સમદ્વિબાજુ બે બાજુઓ સમાન AB બરાબર AC, ખૂણા B અને ખૂણા Cના દ્વિભાજકો છે. એનો અર્થ એવો થઈ ગયો ABO ખૂણો OBC ખૂણો. એટલે આ મારું કર્સર છે એ પ્રમાણે 5 પાસેના બંને ખૂણાઓ સમાન થઈ ગયા. તે જ રીતે ખૂણા Cનો દ્વિભાજક CO છે તો ACO ખૂણો અને OCB ખૂણો આ પણ બી બંને કેવા છે? દ્વિભાજક છે. એટલે આ બંને ખૂણાઓ સમાન થતા છે. એના આધારે આપણે શું બતાવું? સાથે સાથે આપણે શું દ્વિભાજક છે ને આપણે A થી O જોડવું છે અને પછી સાબિત કરવું છે કે B થી O અને O થી C સરખા છે અને AO એ ખૂણા Aનો દ્વિભાજક છે.
એવું મારે સાબિત કરવું છે. જોઈએ પહેલા પરિણામ માટે AB બરાબર AC તથા આ ભૂલમાંથી ટપકું થયું છે મિત્રો. AB બરાબર AC તથા ખૂણો B અને ખૂણા Cના દ્વિભાજકો એકબીજાને O બિંદુમાં છેદે છે. માટે ખૂણો B બરાબર ખૂણો કેવો થશે? C થશે. અને દ્વિભાજકો છે સામાન્ય રીતે, કારણ કે બે બાજુઓ સરખી, AB બરાબર AC, તો ખૂણો B અને ખૂણો C કેવા થવાના છે? સરખા જ થવાના છે. અને એના દ્વિભાજકો શામાં છેદે છે? ઓમાં છેદે છે. એટલે 1/2 ખૂણો B બરાબર 1/2 ખૂણો C. આ શા માટે ખૂણો B અને C સરખા લખ્યા ખબર પડી ને મિત્રો? સમદ્વિબાજુ ત્રિકોણ છે. AB બરાબર AC છે, તો આ C ખૂણો અને B ખૂણો બંને કેવા છે? પરસ્પર સરખા છે. એના બંનેના અડધા માપ લે, 1/2 માપ ખૂણો B બરાબર 1/2 માપ ખૂણો C. તો OBC, OB અને C, અને બીજો OC અને B, આ ખૂણાના દ્વિભાજકોના આધારે આપણે શું કહી શકાય? OB બરાબર OC સમાન ખૂણાઓની કેવી છે? સામેની બાજુ. એટલે કે આ જે ખૂણો છે એની સામેની બાજુ OC છે, આ ખૂણો છે એની સામેની બાજુ OB છે. એ બંને સરખી છે, જે પણ બી આપણે પરિણામ બતાવવાનું હતું. બીજામાં આપણે ત્રિકોણ AOB અને ત્રિકોણ AOCમાં AB બરાબર AC આપણને આપેલું છે. AO બાજુ જે છે એ સામાન્ય બાજુ છે આ બંને ત્રિકોણ માટે જોવા જઈએ, કારણ કે AOB ત્રિકોણ અને AOC ત્રિકોણમાં આ AB અને AC બાજુ સરખી, O બાજુ સામાન્ય બાજુ છે. અને બીજું આપણે હમણાં સાબિત કર્યું OB બરાબર OC છે. એનો અર્થ એવો થાય છે કે આ બંને ત્રિકોણો એટલે કે ત્રિકોણ AOB એકરૂપ, ત્રિકોણ AOC ત્રણેય બાજુઓ સરખી છે. માટે બા બા એકરૂપતાની શરત કહીશું. એટલે કે ખૂણો BAC, ખૂણો BA અને C બરાબર ખૂણો CA અને ખૂણો BAO અને ખૂણો CAO, એટલે કે આ બંને પાસેના ખૂણાઓ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન છે. માટે આ AO આ બંને સમાન છે, તેનો અર્થ એવો થઈ ગયો કે એથી O જે છે એ ખૂણા એનો દ્વિભાજક છે, જે મારે શું કરવાનું હતું મિત્રો? સાબિત કરવાનું હતું. કેટલું સરળ છે, સમજી જશો મિત્રો. કારણ કે બહુ સ્પષ્ટ રહ્યું અહીં આગળ કે આ બંને ત્રિકોણો એકરૂપ થયા માટે ખૂણો BAO અને ખૂણો CAO બંને સરખા છે, તો જ આપણે કહી શકીએ કે આ એથી O જે છે એ ખૂણા એનો દ્વિભાજક છે. એટલે કે ખૂણા એનો દ્વિભાજક એટલે કે ખૂણો BACનો દ્વિભાજક આ AO થતો છે. આગળ જોઈએ દાખલા નંબર 2માં ત્રિકોણ ABCમાં AD એ BCનો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક કીધું છે એટલે આ બંને બાજુ પાછી કેવી થશે? BD બરાબર CD થશે. આપણે સાબિત કર્યું છે કે ABC કે જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણ છે. શું છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. જોઈએ AD એ BCનો લંબ દ્વિભાજક છે. AB બરાબર AC સાબિત કરવું છે. ત્રિકોણ ABD અને ત્રિકોણ ADCમાં એટલે કે ADB અને ત્રિકોણ AD અને Cમાં શું આપણને આપ્યું છે? AD સામાન્ય બાજુ છે અને ખૂણો ADB બરાબર ADC છે. BD બરાબર CD, AD કેવો છે? એનો લંબ દ્વિભાજક છે. એટલે આ બંને કેવા થવાના? સરખા થવાના. એટલે કે બાજુ ખૂણોને બાજુના આધારે ADB એકરૂપ ADC થશે. બાકુબા આધારે આપણે કહી શકીએ આ બંને ત્રિકોણ એકરૂપ થતા છે, તો A થી B બરાબર A થી C, કારણ કે CPCT એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. સામાન્ય રીતે આ બંને બાજુઓ સરખી થઈ ગઈ, એનો અર્થ એવો થયો કે આ સમદ્વિબાજુ શું થઈ ગયો? AB બરાબર AC થઈ ગયા, એટલે સમદ્વિબાજુ ત્રિકોણ થઈ ગયો. જોયું મિત્રો, એકરૂપતાની શરતના આધારે બંને ત્રિકોણો એકરૂપ થઈ જાય પછી તો એકદમ સહેલું થઈ ગયું.
એકરૂપ થઈ ગયા એટલે બાજુઓ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. અને બે બાજુ સરખી થઈ તો આપણે શું કહીશું? સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. મિત્રો, જે શરતોની જ્યાં વાત થતી છે એ શરતો ખરેખર બહુ જ રસપ્રદ છે અને એટલી જ મજાની પણ છે. આપણે હવે સ્વાધ્યાયની અંદરનો જે ત્રીજો દાખલો જે છે સ્વાધ્યાય 7.2નો એ જોઈએ. આપણે જોઈએ પ્રેઝન્ટેશનમાં જોઈશું કે ત્રીજો જે છે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. બીઈ અને સીએફ અનુક્રમે સમાન બાજુઓ એસી અને એબી પર વેધ છે. સાબિત કરો કે આ વેધ સમાન છે. આપણને ત્રિકોણ આપ્યો છે એ બી સી, બીઈ લંબ એ રીતે અહીં આગળ સીએફ લંબ એ બી છે અને બીઈ લંબ અહીં આગળ એસી આપ્યા છે. એબી અને એસી પર બીઈ અને સીએફ એ વેધ છે. આપણે સાબિત કરવું છે કે બીઈ બરાબર સીએફ થાય. ત્રિકોણ બી એફ અને સી અને બીજો ત્રિકોણ છે બીઈ સીમાં તમે જુઓ બી એફ સી કાટખૂણો અને બીઈ સી પણ કાટખૂણો છે. ખૂણો બી એટલે કે એફ બી સી અને ઈ સી બી કેવી રીતે? આ બે બાજુઓ સમાન છે એ બી અને એસી, તો સામસામેના ખૂણા પણ સમાન. આગળ આપણે જોઈએ બીજી કઈ બાજુ કઈ છે એની? આ બે ખૂણાઓને અંતર્ગત બાજુ કઈ થઈ આપણી? જો બીસી બાજુ સરખી છે. તો બીએફસી ત્રિકોણ બીઈસીમાં ખૂણો અને બાજુ એટલે કે ખૂબાના આધારે કયું મિત્રો અહીં આગળ ખૂબા લઈશું ના આધારે બંને ત્રિકોણો કેવા થઈ ગયા? એકરૂપ થયા. તો એકરૂપ ત્રિકોણના અનુરૂપંગો આધારે આપણે બીઈ અને સીએફ બંને વેધ કેવા થવાના છે? એકરૂપ થવાના છે, સરખા થવાના છે. કેટલું સરળતાથી સાબિત થઈ ગયું મિત્રો, જોયું ને? આગળ આપણે જોઈએ બીજું એક પરિણામમાં સ્વાધ્યાય 7.3માં ચોથો દાખલો. ત્રિકોણ એબીસીની બે બાજુઓ એસી અને એબી પરના બે બીઈ અને સીએફ સમાન છે. સાબિત કરો કે ત્રિકોણ એબીઈ એકરૂપ ત્રિકોણ એસીએફ એબી બરાબર એસી અર્થાત એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે તેમ મારે બતાવવું છે. બીઈ બરાબર સીએફ આપેલું છે. ત્રિકોણ એ બી અને ઈ અને એસીએફમાં ખૂણો એ બંનેમાં કેવો છે? સામાન્ય ખૂણો છે. એ ઈ અને બી ખૂણો, એ એફ અને સી ખૂણો એ બંને કેવા છે? કાટખૂણા છે. અને બીઈ અને સીએફ બંને કેવા છે? સરખા છે. તો ખૂબાના આધારે પાછું એ બીઈ એકરૂપ એસીએફ કેવા છે? બંને એકરૂપ છે. જોયું મિત્રો? આપણે એક પરિણામ સાબિત થઈ ગયું. એના આધારે જુઓ એથી બી માપ અને એથી સી બાજુ એકરૂપ ત્રિકોણના અનુરૂપંગો સીપીસીટીના આધારે કહી શકીએ આ બે બાજુઓ સરખી છે અને બે એકરૂપ છે. માટે આ ત્રિકોણ એબીસી કેવો છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. જોયું મિત્રો? આગળ આપણે જોઈએ પાંચમા પરિણામમાં એબીસી અને ડીઈએફ એ સમાન પાયા પર બીસી પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. સાબિત કરો કે એબીડી બરાબર એસીડી થાય. આકૃતિ આપણને આપી છે એબીડી ખૂણો બરાબર એસી અને ડી થાય એવું મારે સાબિત કરવું છે. એબીસી અને ત્રિકોણ ડીબીસી બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. સાબિત કરવું છે એબીડી બરાબર એસીડી. એબીડી અને એસીડી ત્રિકોણમાં આપણે જોઈએ કે એડી સામાન્ય બાજુ થશે. એબી અને એસી સમદ્વિબાજુ ત્રિકોણ છે. બીડી બરાબર સીડી છે, એ પણ બે સમદ્વિબાજુ ત્રિકોણ રહેલા છે. આગળ આપણે જોઈએ મિત્રો એબીડી અને એસીડી કે બધી બાજુઓ કેવી થઈ ગઈ? કારણ કે એથી ડી આપણે અહીં જોડીએ મિત્રો, એ શું થવાનું? એ બંને ત્રિકોણમાં એબીડી અને એસીડીમાં સમાન બાજુ થવાની. મિત્રો અહીંયા આગળ આપણે એક રેખાખંડ દોરીએ તો આ એડી રેખાખંડથી આપણને બે ત્રિકોણ છૂટા પડશે એટલે કે એબીડી ત્રિકોણ મળશે અને એસીડી ત્રિકોણમાં
બધી બાજુઓ સરખી થઈ ગઈ, એટલે કે બાના આધારે બંને ત્રિકોણો એકરૂપ થયા. માટે ABD બરાબર ACD એકરૂપ ત્રિકોણના અનુર્ભંગો. કારણ કે બંને ત્રિકોણો એકરૂપ થતા છે તો આ બંને ખૂણાઓ પણ કેવા થવાના? સરખા થવાના. માટે ABD એકરૂપ ACD એ આપણે સરળતાથી આપણે સાબિત કરી શક્યા. જોયું મિત્રો અહીં આગળ. આમ બાખુબા શરતના આધારે આપણે પરિણામ કેટલું સરળતાથી મેળવી શક્યા અને ત્રિકોણની એકરૂપતાની શરતોના આધારે આ પરિણામ આપણે સાબિત કરી શક્યા છે. આશા રાખું છું કે તમે અન્ય પરિણામો જાતે પણ સાબિત કરી શકશો. અત્રે આટલે સુધી રાખીશું. નમસ્કાર. તો આપણે મોટા સાગર તરફ પ્રયાણ કરવાનું છે. આ અઘરું છે, ધીરજની કસોટી છે. પણ ધીરજની કસોટી જે છે એ જ મનુષ્ય હોઈ શકે. જે મનુષ્યમાં ધૈર્ય ન હોય, આવનારા દિવસોની તાકાત ન હોય, એ મનુષ્ય તરીકે નિષ્ફળ જાય છે. તો આપણે સફળ બનવું છે, સફળતાની સીડી સુધી, સિદ્ધિ સુધી પહોંચવું છે. તો આકાશ તો બરસેગા આજ કલ યા પરસોं या फिर बरसों के बाद. आकाश तो बरसेगा आज कल या परसों या फिर बरसों के बाद. बीज होना चाहिए, मिट्टी से भी प्यार होना चाहिए. આ પ્રેમ એ યાદ રાખો કે આપણે જીવન પ્રત્યેનો પ્રેમ, સમાજ પ્રત્યેનો પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, આપણા પોતાના પ્રત્યેનો પ્રેમ, આ પ્રેમ જ આપણને કામ આવશે. અને આમાં તમે એકલા નથી, તમારી સાથે લાખોની સંખ્યામાં છે વિદ્યાર્થીઓ. બધાની એક સરખી સમસ્યા છે. कुछ लम्हे कुछ यादें, ये कहानी मेरी भी और तेरी भी. छू लो ऊंचा आसमां, ये उड़ान मेरी भी तेरी भी. તો આ જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. આ પહેલો પડાવ છે. અને પહેલા પડાવમાં જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ જ્ઞાનને મનુષ્યત્વની સાથે જોડજો, માણસાઈ સાથે જોડજો. અને આવનારા દિવસોમાં મારા સૌની, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આગે બઢો, હસતા રહો, જિંદગીમાં ગો અહેડ, આગે બઢો. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે, તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે. જે ગણવેશધારી સેવાઓમાં
પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈપણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયા નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, આરએડબલ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.